પુષ્ટિ માર્ગ ચમત્કારનો માર્ગ નથી, સાનુભાવ. હવે જુઓ, આ વાત 70-80 વર્ષ પહેલાંની. સ્વતંત્ર મળ્યું છતાંય આજે જે એ ગામમાં હોય એ માઉથ ટુ માઉથ, એટલે કોઈ લખેલું નથી, પણ એકબીજાને કહ્યું ના પ્રસંગ આપણને. વલ્લભે ક્યાંય પોતે આ લીલા કરી લખ્યું છે. હવે કોકિલાવનમાં નાગા બાવા આવ્યા, 500 હતા, કે જોઈએ તો ખરા ઓલા વલ્લભ કયા કનકાભિષેક, તો કે અમને 500 ને તમે જમાડો. 1.25 શેર, પહેલાં શેર હતો, 1.25 શેર દૂધમાં 500 નાગા બાવા ધરાઈને પ્રસાદ લઈ લીધો. વલ્લભે ક્યાંય લખ્યું નથી હો મારવાલા કે મેં આમ કર્યું. ત્યારે જે વૈષ્ણવ હતા એણે બીજાને કીધું, અને આપણા સુધી પહોંચ્યું. કનકાભિષેક થયો, વલ્લભે ક્યાંય લખ્યું છે? ઓળછાના રાજા રામભદ્ર સાથે પેલી ઘટ સરસ્વતીનો પ્રસંગ બન્યો, વલ્લભે ક્યાંય પોતાનો પ્રચાર અને પ્રસાર કર્યો નથી. એટલે પુષ્ટિ માર્ગમાં આજે ઘણા ભૂતલ પર બિરાજે છે વૈષ્ણવો એવા. એક વૈષ્ણવ તો લીલામ પહોંચી ગયા ને, તો ગ્રીષ્મ ઋતુ હતી અને ચંદન ઘસતા પહોંચી ગયા. તો મેં એવું સાંભળ્યું હતું કે એ વૈષ્ણવને બહાર બધા ઓલું રાખ્યા તો ચંદનનો વરસાદ વરસ્યો હતો. તમને ખબર છે ને, આપણે ઓલા બેને વાત કરીએ, હા છાટણા થયા હતા ને, તમે હતા મને લાગે. હા, હમણાં જ બેન વાત કરી, મને લાગે 2-3 મહિના પહેલાં જ. તો ચંદનના ઘસતા એને તકલીફ થઈ, લીલામ પહોંચી ગયા, અને જ્યારે એને લીધા ખભા ઉપર તો ચંદનના છાટણાનો વરસાદ થયો હતો. ચારે બાજુ આમ ચંદન હતું. પુષ્ટિ માર્ગમાં ક્યાંય ચમત્કાર નથી, બધે સાનુભાવ છે. તો મારે કહેવાનો આશય એ છે મારા વાલા, કે પુષ્ટિ માર્ગ માહે પડ્યા મહાસુખ માણે, દેખન હારા દાજે. પછી તમે ચઈને એવું કરો કે 4 જણને ઠાકોરજીને ધરાવો અને 40ને પ્રસાદ લેવાનું કહો કે હું જોઉં છું કે ઠાકોરજી આ તમારા બધા પ્રપંચની અંદર પ્રભુ ન પધારે, તમારા અંદરનો ભાવ જોઈએ. તમે 40ને પ્રસાદ લેવડાવવા બેસાડ્યા એ વલ્લભની કૃપા છે, પણ આ તમે અભિમાનથી હું 40ને પ્રસાદ લેવડાવું, હું છે ત્યાં હરિ નથી અને હરિ છે ત્યાં હું નથી. જ્યારે હું નીકળી જાય, એક મ્યાનમાં 2 તલવાર ન રહે. હું નીકળી જાય તો હરિ સ્થિર થઈ જાય, અને હરિ નીકળી જાય તો હું તો છે જ. હુંને કાઢવો બહુ અઘરો. આઈ ઇઝ ઓલવેઝ કેપિટલ. તમે આઈ લખો ને એટલે કેપિટલ જ હોય. હું ઈલા લખું ને, ઈલા ત્યારે બહુ ધ્યાન રાખો. મારું ઓફિશિયલ નામ ઇન્દુ છે ઓફિસમાં, કોલેજમાં, પણ અહીંયા જેટલું નામ ઇન્દુ હતું એટલે મારું નામ બદલીને બાપુજીએ ઈલા રાખ્યું. તો બરાબર ધ્યાન રાખો કે આઈ ઇઝ નોટ કેપિટલ. એ કેપિટલ થાય ને તો ઉપાધિ થાય. તો આવા તો બધા આવે પ્રસંગો કે એમાં ક્યાંય ભૂલ થતી હોય તો એ મારી હોય, શબ્દો ભૂલી ગઈ હોય, કોઈ લીલાની વાત ભૂલી ગઈ હોય, તે મારી ભૂલ છે. પણ મને આનંદ એટલા આવે કે 5 થી 6 વૈષ્ણવો મળવા આવે અને અમુક એવી વાતો કરે કે આપણા રૂવાટા ખડા થઈ જાય. બોલો વલ્લભાતી હરિરાય મહાપ્રભુજી કી જય. વલ્લભ સાખી 77માં. વન પંછી તન પાંખ કર, ઉડ જાઓ વહ દેશ, શ્રી ગોકુલ ગામ સુહામનો, જहाँ ગોકુલ ચંદન રેશ, શ્રી વલ્લભ ગોકુલ ચંદન રેશ. મન પંછી તન પાંખ કર.
મને એમ છે આ 5-6 છે ને એ આવી ગઈ છે આગળ, પણ હવે કેમ પાછી આવી એ ખબર નથી. વલ્લભની જેવી ઈચ્છા. ગોળ ગમે ત્યારે ગાવ, ગમે એટલો ગાવ, અરે ગમે ત્યારે ખાવ, ગમે એટલો ખાવ, ગળ્યો જ લાગે. તો આની અંદર એ જ કહે છે કે મન છે ને માકડા જેવું છે. પ્રકાશની ગતિથી વધુ આપણા મનની ગતિ છે. અત્યારે અહીંયા સત્સંગ કરીએ છીએ અને મન વિચારમાં ક્યાં પહોંચી જાય ને, અમેરિકાએ પહોંચી જાય અને આકાશમાંય પહોંચી જાય. આજે એક કીર્તન કરતું હતું એમાં આવ્યું કે સામનેજીના કેશમાંથી એક એક વેણીના ફૂલ એવી રીતે ખરતા હતા જાણે આકાશમાં ચંદ્રની ચાંદનીમાંથી એક એક તારો ખરતો હોય, એટલો પ્રકાશ હતો. અને ઠાકોરજી એ તારાને એવી રીતે હાથમાં ઝીલતા હતા કે સામનેજીના શ્રી અંગની શોભા એમના હાથમાં સમાઈ જતી હતી. સુરદાસજીનું દુષ્ટક પદ હતું, આખું તો હજી મને સમજાણું નથી એટલે એનું વિવરણ નથી કરતી, પણ પેલી એક લીટીનું જે આ બહુ સુંદર મને ગમ્યું કે સામનેજી આવી વેણી ગૂંથતા હતા કે એ ચાલતા હતા તો એમની કટી હતી ને સિંહ જેવી હતી, ચાલ મદમતી હાથી જેવી હતી, એમનો ચોટલો સાપ જેવો હતો, આમ થાય. અને આ બધાના ભાવ હતા. હજી મને સમજાણું નથી, બીજી 2-3 વાર વાંચીશ ને સમજાશે એટલે આનું વિવરણ કરીશ. પણ અંદર જે લખ્યું કે સામનેજી ચાલે અને પ્રભુને મળવા જતા હતા, તો પ્રભુને મળવાનો તાપ એટલો બધો હતો કે શ્રમજલને લીધે ચોટી છૂટી ગઈ. એ વેણીના ફૂલ ખરવા માંડ્યા, તો એ વેણીના ફૂલ એવી રીતે ખરતા હતા કે જાણે ચંદ્રના પ્રકાશમાંથી ચાંદનીનો એક એક તારો નીચે ખરતો હોય ને એવી રીતે, અને પ્રભુ ઝીલતા હતા. તો કીર્તનો સુરદાસજીના હોય કે પરમાનંદદાસજીના હોય કે ચત્રભુજદાસજીના હોય. દિવાળી ઉપર એક કીર્તન આવે છે પોઢવાનું, ચિત્ર ચિરાહત. એ કીર્તનનો ભાવ જીવતા રહ્યા તો દિવાળી ઉપર એ કીર્તન આવશે, એટલો સરસ ભાવ છે. ચત્રભુજદાસનું કીર્તન છે. તો ગુસાઈજીએ વલ્લભે રાગ ભોગ શિંગાર એવા આપ્યા છે. આ અષ્ટસખાની સ્થાપના પણ ગુસાઈજીએ કરી, 4 વલ્લભના અને 4 ગુસાઈજીના. એ બધા કીર્તનો તમે ખાલી નથી રાગ આવડતો કાંઈ વાંધો નહીં, નથી લઢણ આવડતી કાંઈ વાંધો નહીં, વાંચતા તો આવડે ને. શરૂઆતમાં ઠાકોરજી પુસ્તક કરાવ્યા ને તો ઓલો ગુટકો હતો, ગુટકો, આ ઓલું નાનું પુસ્તક છે ને એને ગુટકા કહેવાય. તો સૌરાષ્ટ્રમાં ગુટકા એટલે ઓલું તમાકુ. તો ઠાકોરજી પુસ્તક કરાવ્યા ને એટલે બધાય મને એમ કે ઓલા લીલાબા ને હતા ને એ બધાય એ કે ઈલાબેન તમે ગુટકો લાવી દો એટલે તમને કીર્તનની ખબર પડે. અઠવાડિયું તો હું કાંઈ બોલી જ નહીં, મનમાં ઓલું સૌરાષ્ટ્રમાંથી આવેલા હોય એટલે ગુટકા. મેં તો આ લોકો મને શું કહે છે મને કાંઈ સમજણ પડતી નથી. પછી જે અહીંયા અંતાક્ષરી રાખી હતી તમને ખબર હોય તો અહીંયા ના, અહીંયા આપણે કયો હોલ હતો આ પેલાનો, અહીંયા ભુયંગદેવ હોલ હતો, આ શિવ હોલ કે હતો હું ભૂલી, આ સ્વાગત. હા, તો ત્યાં જે અંતાક્ષરી રાખી એટલે ઈલાબેન કે તમારે આ અષ્ટસખાને નિમી અને એવી રીતે બધાને એન્કરિંગ કરવાનું જે અત્યારે અનુ કપૂર કરતો હતો. એટલે મેં કીધું સારું. હવે ત્યારે અંતાક્ષરી એવી કરી તો બપોરના 3 થી 6:30 સુધી અંતાક્ષરી અષ્ટસખાની અને કીર્તન અષ્ટખાના, અને બહુ તો ધોળ ગાવાના. એમાં પછી ઇનામને બહુ આનંદ કર્યો હતો. ત્યાર પછી તો જે કાંઈ રાખ્યું મને યાદ નથી. તો ત્યારે એન્કરિંગ તો વલ્લભની કૃપાથી. હવે જે પૂછ્યું ઠાકોરજી પુષ્ટ કરાવ્યા, આનંદ છે ને. જો વલ્લભપણનું સામર્થ્ય જુઓ, એ આમ મારા મોઢા પર સમજી ગયા હશે એટલે પછી બધા ગયા ને.
એટલે મેં કીધું જે એક વાત કરવી. મને કે હા કોને? મેં કીધું અઠવાડિયા 10 દી થા બધાય મને લીલાબાન બતાવ્યું કે ગુટકા લાવો એની અંદર કીર્તન. જે ખડખડાટ હૈસા છે હજી મને એ દ્રશ્ય નજરે તરે છે. મને કે એલાબેન ગુટકા એટલે આટલું નાનું પુસ્તક આવે, એ પાટણ મળે છે. વૈષ્ણવ કોઈ હોય તો ભલે, નહીં તો હું મંગાવી દઈશ. મેં કીધું સારું. પછી એમણે મને સમજણ પાડી કે એમાં નિત્યના છે, ગ્રીષ્મ ઋતુના છે, પછી શીતના છે અને વર્ષોત્સવ છે. સમજણ પડી પછી રાજી થઈ. 2-3 દી એકલી હસે જ રાખો ગાંડાની જેમ, આમ મનમાં. એ ઓલા કે ને ગુટકો લાવ તો સમજણ જ ના પડે. અને પછી એમાંથી ધીમે ધીમે સમજણ. તો શરૂઆતમાં કીર્તન હોય ને તો આમ ગાય જ જાઓ, પ્રાત સમય ઉઠી બ્રજ બાલા ગાવત મંગલ ગીત. મેં તો આમ આ લોકો શું મને કીર્તન. પણ પછી જેમ જેમ ભાવ આવ્યો, જેમ જેમ કીર્તનનો અર્થ સમજાયો, જેમ જેમ એ રાગની ખબર પડવા માંડી. હવે હજી ભલે રાગ એટલા સરસ બધાય ગાય એવા ન આવડે, પણ હવે એ સમજણ પડી કે પ્રભુનું કીર્તન આટલા બધા કેમ ગમે છે. તો મન પંછી તન પાંખ કર ઉડ જાવો વહ દેશ. આ મન માકડા જેવું છે. એને તમે વ્રજમાં મોકલો ને તો વ્રજમાં જાય, યમુના પાન કયો તો હમણાં જાય. અત્યારે વિશ્રામ ઘાટ ઉપર આરતી થતી હોય, પહોંચી જાવ ત્યાં. યમુનાજી હસ્તમાં માળાજી લીધા છે કમળના, પ્રભુને મળવા પધાર્યા છે. કાચબા સ્થિર થઈ ગયા છે, બધી માછલીઓ સ્થિર થઈ ગઈ છે અને વલ્લભ આરતી કરે છે. અને બધા ઉપરથી દેવ દેવતાઓનો તો અધિકાર નથી વ્રજમાં, એટલે બધા કુસુમોની વૃષ્ટિ કરે છે, પુષ્પની વૃષ્ટિ કરે છે. અને આપણે બધા ત્યાં દર્શન કરીએ છીએ. જો મનને ત્યાં મોકલું તો ગયું ને. હવે એ જ મનને આપણે મોકલો અમેરિકા, તો મનના પંછીને ક્યાં મોકલવાનો છે? જ્યાં ઠાકોરજી બિરાજે ત્યાં. ઓલું એક જોડ છે ને, એ બધા આપણે આ જોડકણું છે, આપણે આમ ગવાય નહીં, પણ મને એની એક લીટી બહુ ગમી. પંખીડા તો ઉડી જાજે વ્રજ દેશ રે. એટલે મને આ વ્રજ દેશ કે ને એ બહુ ગમે. તો આપણું આ મન પંછીને આપણે ત્યાં મોકલી દઈએ. અને ગોકુળ ગામ સુહાવનું, જ્યાં ગોકુળ ચંદ નરેશ, જ્યાં ઠાકોરજી બિરાજે, જ્યાં માખણ લીલા છે, જ્યાં પનિહારી લીલા છે, જ્યાં નૌકા વિહાર લીલા છે, જ્યાં છોકરના વૃક્ષ છે, જ્યાં ઠાકોરજી વેણુનાદ કરે છે, જ્યાં ઠાકોરજી મટકી ફોડે છે, જ્યાં ઠાકોરજી ગોપીની પાછળ દોડે છે. બસ મનને ત્યાં મોકલી દો, પછી તમારે બીજું કાંઈ કરવાનું રહેતું નથી. આ સાખીના વિરામ આપીએ. 78મી. મને નખ ચિત્ત દો ફૂલ હે સી. આ બધી આવી ગઈ છે. સીધી સુભગન ગહીર શ્રી યમુનાજી હરિભામતી હરે સુભગવ પુનીર શ્રી વલ્લભ ધરે સુભગવ પુનીર. આ આવી ગઈ છે. ઉભય કુલ નિજ ખાંભ હે તરંગ જો સીધીમાન શ્રી યમુના જગત વૈકુંઠ કી પ્રગટ નિશેની જાન શ્રી વલ્લભ પ્રગટ નિશેની જાન. આ આવી ગઈ છે. રતન ખચિત કંચન મહા વૃંદાવન કે ભૂમિ કલ્પ વૃક્ષ સે દુમ રહે ફલ ફૂલ ન કરે ઝૂમી શ્રી વલ્લભ ફલ ફૂલ ન કરે ઝૂમી. આ બાકી છે, આનું કાલે વિવરણ કરીશું. બોલો હરિરાય મહાપ્રભુજી કી જય.